ઓકે, ગઈકાલે આપણે જે ક્વેશ્ચન શીખ્યા હતા, પેરેલલ ઓપરેશન ઓફ ટુ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર. ઓકે, કઈ કઈ કન્ડિશન હતી એની પેરેલલ ઓપરેશનની? 4 કન્ડિશન હતી. એક હતી પોલારિટી સાચી હોવી જોઈએ, બીજું વોલ્ટેજ બંને સાઈડના કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ, ત્રીજું x/r રેશિયો કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ, અને ઇમ્પિડન્સ કેવો હોવો જોઈએ? kVA ના વ્યસ્ત પ્રમાણમાં હોવો જોઈએ. ડન. આ 4 કન્ડિશન છે. એમાંથી પહેલી 2 કન્ડિશન કેવી છે? પહેલી 2 કન્ડિશન કેવી છે? કમ્પલસરી છે. પહેલી 2 કન્ડિશન કેવી હતી? કમ્પલસરી. બાકીના 2 જે કન્ડિશન છે એ હોય તો સારું, બરાબર? એ કમ્પલસરી છે નહીં. ઓકે, કાલે આપણે વાત થઈ હતી. બીજો ક્વેશ્ચન અને પ્રેક્ટિકલમાં જે આવશે હવે. ઓકે, વોટ ઇઝ વોલ્ટેજ રેગ્યુલેશન? બરાબર, વોલ્ટેજ રેગ્યુલેશન માટે મેં કાલે વાત કરી હતી કે કોઈ ટ્રાન્સમિશન લાઇન હોય, ટ્રાન્સફોર્મર હોય કે જનરેટર હોય, બરાબર, આ બધા જે મશીન્સ છે અથવા તો ટ્રાન્સમિશન લાઇન છે, તો એની અંદર આપણે વોલ્ટેજ રેગ્યુલેશન ફાઇન કરીએ છીએ. બરાબર, વોલ્ટેજ રેગ્યુલેશન શું બતાવે છે કે સપોઝ કોઈ ટ્રાન્સમિશન લાઇન છે, તો ટ્રાન્સમિશન લાઇનમાંથી હું સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ એટલે કે અહીંથી કોઈ વોલ્ટેજ મોકલું છું અને સામેની સાઈડ શું થાય? એ વોલ્ટેજ રિસીવ થાય છે. બરાબર છે? તો ડિફરન્સ કેટલો બતાવે છે બંનેમાં? ખબર પડે છે? આઈડિયલ કન્ડિશન એવું કહે છે કે હું અહીંથી જેટલા મોકલું છું એ પૂરેપૂરા ત્યાં મળી જાય, પણ પ્રેક્ટિકલી એવું પોસિબલ છે નહીં. એવી જ રીતે ટ્રાન્સફોર્મર છે આપણું. ટ્રાન્સફોર્મરની અંદર વાઇન્ડિંગ છે, વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ છે, રિએક્ટન્સ છે. ઓકે, તો હું જેટલો આપણે સપ્લાય આપીએ છીએ, એનર્જી આપીએ છીએ, આઉટપુટમાં એટલી મળવાની છે નહીં, એમાં અંદર લોસીસ હશે. બરાબર, સેકન્ડરી સાઈડના વોલ્ટેજમાં શું ફરક પડે છે એ આપણે ચેક કરવાનું છે. જેમ ટ્રાન્સમિશન લાઇનમાં સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ અને સામે કયા છે? રિસીવિંગ એન્ડ વોલ્ટેજ. તો એ બંને જો ડિફરન્સ છે આપણને શું બતાવે? લાઇનનું વોલ્ટેજ રેગ્યુલેશન બતાવે. શું બતાવે? લાઇનનું વોલ્ટેજ રેગ્યુલેશન બતાવે. જેટલો ડિફરન્સ ઓછો એટલું વોલ્ટેજ રેગ્યુલેશન આપણું સારું. ખબર પડે છે ને? જેટલો બંને વોલ્ટેજમાં ડિફરન્સ ઓછો, સપોઝ હું અહીંથી 11 kV ટ્રાન્સફર કરતો હોય અને સામે મને 11 kV જ મળી જતા હોય, તો વેલ એન્ડ ગુડ, એ તો આઈડિયલ કન્ડિશન થઈ ગઈ. એમાં વોલ્ટેજ રેગ્યુલેશન કેટલું થયું? 0% થયું. એટલે આઈડિયલ કન્ડિશનની અંદર વોલ્ટેજ રેગ્યુલેશન કેટલા % હોય? 0% હોય. અન્ડરસ્ટેન્ડ? ઓકે, હવે આપણે ટ્રાન્સફોર્મરની અંદર આ વસ્તુ કરવાની છે. બસ, હવે ટ્રાન્સફોર્મરનું આપણે વોલ્ટેજ રેગ્યુલેશન ફાઇન કરવું છે. તો આપણે શું કરીશું? તો પહેલા ટ્રાન્સફોર્મરને નો લોડ કન્ડિશનમાં ચલાવીએ. નો લોડ કન્ડિશન એટલે હું ટ્રાન્સફોર્મરની સેકન્ડરીમાં કોઈ લોડ જોડતો નથી. હવે કોઈ લોડ કનેક્ટ ના હોય, બરાબર, અને ટ્રાન્સફોર્મરની સેકન્ડરી ઓપન હોય, તો કોઈ કરંટ પાસ થાય નહીં. કરંટ પાસ ના થાય એટલે કોઈ પણ પ્રકારનો રેઝિસ્ટન્સ કે રિએક્ટન્સ ડ્રોપ થાય નહીં. થાય? રેઝિસ્ટન્સ ડ્રોપ માટે કયું છે? I/R લોસ છે. આય જ નહીં તો રેઝિસ્ટિવ ડ્રોપ થવાનો છે નહીં. સેમ એઝ અ રિએક્ટન્સ ડ્રોપ પણ થવાનો છે નહીં. કઈ કન્ડિશનમાં? જ્યારે મેં એને લોડ કર્યો નથી. બરાબર છે? હવે આપણે શું કરીએ છીએ? ટ્રાન્સફોર્મરને ફૂલ લોડ પર લઈ જઈએ છીએ. હવે ફૂલ લોડ પર લઈ જઈશ, હવે લોડ કનેક્ટ થશે, ફૂલ લોડ પર લઈ જઈશ તો શું થશે? કરંટ પાસ થશે. કરંટ પાસ થશે એટલે જેટલો લોડ વધશે એટલો કરંટ વધશે. કરંટ વધશે એટલે I/R લોસ થશે, એટલે કે કોપર લોસ થશે, અને રિએક્ટન્સ લોસ થશે. એટલે જે ટર્મિનલ વોલ્ટેજ જેટલા હતા એટલા રહે એઝ ઇટ ઇઝ. ટર્મિનલ વોલ્ટેજ રહે નહીં. એટલે લોડ કન્ડિશનની અંદર ટર્મિનલ વોલ્ટેજ શું થશે? ડાઉન થશે. પણ કેટલા ડાઉન થાય છે એ જે ડિફરન્સ બતાવે છે એને આપણે શું કહીશું? વોલ્ટેજ રેગ્યુલેશન કહીશું. શું કહીશું? વોલ્ટેજ રેગ્યુલેશન. બરાબર, અને પર્સન્ટેજ રેગ્યુલેશન શોધવું હોય આપણે, પર્સન્ટેજ વોલ્ટેજ રેગ્યુલેશન શોધવું હોય તો એનું સૂત્ર શું છે? નો લોડ ટર્મિનલ વોલ્ટેજ માઇનસ full load terminal voltage upon no load terminal
વોલ્ટેજ ઇન્ટુ 100. ઓકે, પર્સન્ટેજ ની અંદર આપણે વોલ્ટેજ રેગ્યુલેશન ફાઇન્ડ કરવું હોય તો એની ઇક્વેશન શું કહે છે? નો લોડ ટર્મિનલ વોલ્ટેજ, એટલે કે જ્યારે ટ્રાન્સફોર્મર પર લોડ ના હોય એ વખતના એના ટર્મિનલ વોલ્ટેજ શું છે? ફૂલ લોડ ટર્મિનલ વોલ્ટેજ જ્યારે ટ્રાન્સફોર્મરને આપણે લોડ કર્યું હોય, બરાબર, તો એ વખતે એના ટર્મિનલ વોલ્ટેજ શું છે એ બંને વચ્ચેનો ડિફરન્સ બતાવવાનો છે અને પર્સન્ટેજ રેગ્યુલેશન બતાવવા માટે એનું સૂત્ર છે નો લોડ ટર્મિનલ વોલ્ટેજ માઇનસ ફૂલ લોડ ટર્મિનલ વોલ્ટેજ અપોન નો લોડ ટર્મિનલ વોલ્ટેજ ઇન્ટુ 100. બરાબર, ખબર પડશે ભાઈ? બરાબર, આપણે એ રીતે દર્શાવીશું 0 V2 માઇનસ V2 અપોન 0 V2. 0 V2 શું બતાવે છે? નો લોડ ટર્મિનલ વોલ્ટેજ, અને V2 શું બતાવે છે? ફૂલ લોડ ટર્મિનલ વોલ્ટેજ બતાવે છે. બરાબર, પણ આપણે સૂત્ર મગજમાં કયું યાદ રાખવાનું છે? આવું ઉપર યાદ રહેશે. પરીક્ષામાં પૂછાય તો આ રીતે સમજાવતા આવડવું જોઈએ. વોટ ઇઝ વોલ્ટેજ રેગ્યુલેશન, તો એ સમજાવતા આવડવું જોઈએ કે પર્સન્ટેજ રેગ્યુલેશન બરાબર શું થાય છે. આપણે કેથી સમજાવવાનું છે? મેં આગળથી જે બોલ્યું એ બધું સમજાવવાનું છે આપણે, કે ટ્રાન્સફોર્મરને આપણે લોડ નહીં કરીએ તો કરંટ પાસ થાય નહીં. કરંટ પાસ ના થાય તો રજિસ્ટિવ અને રિએક્ટન્સ ડ્રોપ હોય નહીં. રજિસ્ટન્સ અને રિએક્ટન્સ ડ્રોપ હોય નહીં. બરાબર, એ વખતે ટર્મિનલ વોલ્ટેજ કંઈક અલગ હશે. ઓકે, પછી એને લોડ કરું એટલે કરંટ પાસ થશે, અને કરંટ પાસ થાય તો જ રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ ડ્રોપ થવાના છે. રેઝિસ્ટન્સ રિએક્ટન્સ ડ્રોપના લીધે આપણે વોલ્ટેજ કેવા થશે? ડાઉન થશે. જે પહેલા હતા એટલા રહેશે નહીં, પણ એનાથી કેવો થશે? ઓછા થશે. તો આ બંને વચ્ચેનો જે ડિફરન્સ જે બતાવે છે આપણે શું કહીએ છીએ? વોલ્ટેજ રેગ્યુલેશન કહીએ છે ટ્રાન્સફોર્મરનું. બરાબર છે, અને એને આપણે પર્સન્ટેજમાં દર્શાવવું હોય તો પર્સન્ટેજમાં દર્શાવવા માટે આપણે એક ઇક્વેશન બનાવ્યું છે. percentage voltage regulation is equal to no load terminal voltage minus full load terminal voltage upon no load terminal voltage. બોલો, આવડે કે નહીં આવડે? આવડશે? થોડાક આગળ જઈએ. હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે વોલ્ટેજ રેગ્યુલેશન ફાઇન્ડ કરવાની મેથડ્સ. વોલ્ટેજ રેગ્યુલેશન ફાઇન્ડ કરવાની મેથડ. બરાબર, આ ક્વેશ્ચન પૂછાય ને પૂછાય જ. કમ્પલસરી 7 માર્ક્સમાં પૂછાય. કેટલા માર્ક્સમાં? 7 માર્ક્સમાં પૂછાય. ટ્રાન્સફોર્મરનું વોલ્ટેજ રેગ્યુલેશન ફાઇન્ડ કરવા માટેની જુદી જુદી રીતો જણાવો. બરાબર છે, એમાં પહેલી મેથડ છે ડાયરેક્ટ લોડિંગ મેથડ. કઈ છે? ડાયરેક્ટ લોડિંગ મેથડ. બીજી છે ઓપન સર્કિટ શોર્ટ સર્કિટ મેથડ. કઈ છે? ઓપન સર્કિટ એન્ડ શોર્ટ સર્કિટ મેથડ. અને થર્ડ છે સમ્પનર ટેસ્ટ. કયો છે? સમ્પનર ટેસ્ટ. યાદ રહ્યું? મગજમાં બેસી ગયું ભાઈ? પહેલું છે ફર્સ્ટ ડાયરેક્ટ લોડિંગ મેથડ. કઈ છે? ડાયરેક્ટ લોડિંગ મેથડ. સેકન્ડ છે ઓપન સર્કિટ શોર્ટ સર્કિટ મેથડ. અને થર્ડ છે સમ્પનર ટેસ્ટ. કયો? સમ્પનર ટેસ્ટ. આ શેની રીત છે? ટ્રાન્સફોર્મરના વોલ્ટેજ રેગ્યુલેશન ફાઇન્ડ કરવાની મેથડ. બરાબર, આપણે જે ચાલુ કરી છે પહેલી મેથડ કઈ છે? ડાયરેક્ટ લોડિંગની મેથડ. આપણે ફાઇન્ડ શું કરવાનું છે? આપણે બે વસ્તુ ફાઇન્ડ કરીશું. આ જે ટેસ્ટ કરીએ છીએ ટ્રાન્સફોર્મરનો, એ ટેસ્ટની અંદર આપણો પ્રેક્ટિકલ છે. આપણે જે કરવાનો છે લેબોરેટરીની અંદર, આ પ્રેક્ટિકલ આપણે કરવાનો છે. બરાબર, એટલે ધ્યાનથી જોજો. આ પ્રેક્ટિકલની અંદર આપણે બે વસ્તુ ફાઇન્ડ કરીશું. આ પ્રેક્ટિકલ કરવાનું કારણ છે એક તો ટ્રાન્સફોર્મરનું આપણે એફિશિયન્સી ફાઇન્ડ કરીશું, અને બીજું એનું વોલ્ટેજ રેગ્યુલેશન ફાઇન્ડ કરીશું. કેટલી વસ્તુ ફાઇન્ડ કરવાની છે? બે વસ્તુ. એક શું છે? ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી ફાઇન્ડ કરવાની છે, અને બીજું શું ફાઇન્ડ કરવાનું છે? વોલ્ટેજ રેગ્યુલેશન ફાઇન્ડ કરવાનું છે. એટલે એફિશિયન્સી ફાઇન્ડ કરવા માટેનું સૂત્ર શું છે?
આઉટપુટ પાવર અપોન ઇનપુટ, બરાબર. અને પર્સન્ટેજ વોલ્યુમાઇઝેશન ફાઇન્ડ કરીશું તો આપણે આ બી પર્સન્ટેજમાં ફાઇન્ડ થાય એફિશિયન્સી ઇન્ટુ 100. તમારે કરવો હોય તો અહીંયા આગળ કરી દેવાના 100, એટલે પર્સન્ટેજ બતાવવાના, પણ અહીંયા આગળ આવી રીતે બતાવવાનું. ઓકે, પર્સન્ટેજ રેગ્યુલેશન શું આવશે 0V2, એટલે નો લોડ ટર્મિનલ વોલ્ટેજ માઇનસ ફૂલ લોડ ટર્મિનલ વોલ્ટેજ અપોન નો લોડ ટર્મિનલ વોલ્ટેજ ઇન્ટુ 100. ઓકે, તો આ પ્રેક્ટિકલ કરીને આપણે આ બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે. ઓકે, તો પ્રેક્ટિકલમાં આપણે શું વસ્તુ જોઈએ છે? આપણે જરૂર છે, એક જોઈએ છે આપણે આઉટપુટ પાવર જોઈએ છે, બીજું શું જોઈએ છે ઇનપુટ પાવર જોઈએ છે, નો લોડ ટર્મિનલ વોલ્ટેજ જોઈએ છે અને ફૂલ લોડ ટર્મિનલ વોલ્ટેજ જોઈએ છે. આટલા રીડિંગની જરૂર પડે આપણને. ડન? ખબર પડે ને આટલી? ઓકે, ચલો. પહેલું તો આપણે ડાયરેક્ટ લોડિંગની મેથડની અંદર ટ્રાન્સફોર્મર જોઈએ, એટલે હંમેશા પહેલા આપણે એપરેટસ લખવાના છે. શું લખવાનું છે? એપરેટસ લખવાના. એપરેટસ એટલે કે સાધનો આપણે કયા કયા વાપરીએ છીએ પ્રેક્ટિકલ કરવા માટે, બરાબર. તો એપરેટસની અંદર આપણી જોડે પહેલું તો એક ટ્રાન્સફોર્મર જોશે, બરાબર. ટ્રાન્સફોર્મરના રેટિંગ હંમેશા લખવાના છે. ટ્રાન્સફોર્મરનું રેટિંગ એટલે કે જ્યારે આપણે ટ્રાન્સફોર્મર અહીં આગળ ડ્રો કરીશું ને એનો સિમ્બોલ સર્કિટની અંદર, તો આની નીચે એના રેટિંગ લખવા પડે, બરાબર. પણ આગળ એપરેટસની અંદર પહેલા ટ્રાન્સફોર્મર કેટલા કેવીનું લીધું છે, એના વોલ્ટેજ પ્રાઇમરી સેકન્ડરી સાઈડ કેટલા છે, એ બધું ત્યાં લખવાનું છે. અન્ડરસ્ટેન્ડ? ઓકે, ટ્રાન્સફોર્મર છે એટલે એ મીટર અને વોલ્ટ મીટર જે પણ લઈશું બધા કેવા હશે? એસી ટાઈપના હશે. કયા ટાઈપના હશે? એસી. એટલે આગળ લખવાનું કે એ મીટર તો કેટલા જોઈએ છે? બે જોતા હોય, બંને સાઈડ મૂકવાનો હોય તો 2 એ મીટર, બરાબર. બંનેની રેન્જ કેટલી એ લખવાનું. જો બંનેની રેન્જ અલગ અલગ હોય તો બંને આગળ લખતા જવાનું, બરાબર. કે એક આટલા રેન્જનું જોઈએ છે, એક આટલા રેન્જનું જોઈએ છે. વોલ્ટ મીટર કેટલા જોઈએ તો કે 2 જોઈએ છે, બંને સાઈડ મૂકવાના તો 2 વોલ્ટ મીટર, બરાબર. આપણે મેજર શું કરવાનું છે? પાવર મેજર કરવાનું. શું કરવાનું છે? પાવર મેજર કરવાનું. તો શું કરવું પડે? પાવર મેજર કરવું હોય તો શું કરવાનું? વોટ મીટર મૂકવાનું. શું મૂકવાનું? વોટ મીટર. વોટ મીટર પ્રાઇમરી સાઈડ મૂકીશું ને એક મોટર વોટ મીટર સેકન્ડરી સાઈડ. આવે છે ને વોટ મીટર કે નહીં આવતું? તો પછી બરાબર. એટલે એક વોટ મીટર આપણે પ્રાઇમરી સાઈડ મૂકીશું, એક વોટ મીટર સેકન્ડરી સાઈડ મૂકીશું, એટલે 2 વોટ મીટરની જરૂર પડશે. આટલા આપણા એપરેટસ છે. ઓકે, આ કમ્પ્લીટ થાય પછી આપણે શું ડ્રો કરવાનું છે? સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરવાનું. શું કરવાનું છે? સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરવાનું. સર્કિટ ડાયાગ્રામની અંદર મેં તમને કીધું હતું પહેલા આપણે ઓટો ટ્રાન્સફોર્મરથી ચાલુ કરીશું, જેને સાદી ભાષામાં આપણે શું કહે છે? વેરિએક કહે છે. બરાબર છે? સર્કિટ ડાયાગ્રામ બધાનો ડ્રો કરેલો હોવો જોઈએ જ્યારે પણ આપણે પ્રેક્ટિકલ કરીએ, બરાબર. ખાલી ખાલી પ્રેક્ટિકલ કરવા નહીં આવી જવાનું. ચલો, અહીંયા આગળ કયો સપ્લાય આવશે? એસી સપ્લાય 230 વોલ્ટ 50 હર્ટ્ઝ, બરાબર. બધું લખતા શીખો. હું આ સર્કિટ ડ્રો કરું છું, બરાબર. ડ્રો કરીએ તો બધું લખવાનું, બરાબર. પ્રાઇમરી સાઈડ આપણે શું જોઈએ છે? પ્રાઇમરી સાઈડ શું મેજર કરવાનું છે? પહેલા તો આપણે કરંટ મેજર કરવાનો છે. તો સિરીઝમાં શું આવે? તો મેં શું મૂક્યું સિરીઝમાં? એ મીટર મૂક્યું, બરાબર. ઓકે, બીજું પ્રાઇમરી સાઈડ આપણે શું મેજર કરવાનું છે? પાવર મેજર કરવાનું. શું કરવાનું છે? પાવર મેજર કરવાનું. એટલે આપણે શું મૂકવાનું? વોટ મીટર. વોટ મીટરનો સિમ્બોલ આવડે છે? બરાબર.
વોટમીટર નો સિમ્બોલ આવડવો જોઈએ. આ કયો ટર્મિનલ છે? કયો ટર્મિનલ છે ક્રિસ? મોટેથી એમ. આ સી, આ એલ અને આ વી. આ મેઇન ટર્મિનલ છે જે લાઇનમાંથી સપ્લાય આવતો હોય ને. વોટમીટર ની અંદર 4 ટર્મિનલ હશે, બરાબર. એમાં પહેલા 3 કયા હશે? એમ, એલ અને સી હશે, બરાબર. જે મેઇન માંથી સપ્લાય આવે એ સપ્લાય સીધો કઈ જાય? એમ માં જાય. પછી મીટર ઉપર એમ અને સી ને શું કરવાના? શોર્ટ કરી દેવાના. એમ અને સી ને શું કરવાનું? શોર્ટ કરવાના. પછી એલ માંથી જે છેડો નીકળે એ કઈ જતો રહે? લોડમાં જાય. એલ માંથી જે નીકળે આગળ કઈ જાય? લોડ બાજુ જાય. આ લોડ એટલે આપણી પ્રાઇમરી વાઇન્ડિંગ બાજુ જાય. ખબર પડી કે નહીં? અને બાકીનો જે વધ્યો નીચેનો છેડો એ આ તમારા વોટમીટર ની અંદર અમુક રેન્જ આપેલી હશે, વોલ્ટેજ ની રેન્જ આપેલી હશે. 3 ટર્મિનલ 50 વોટ, 75 વોટ, 150 વોટ, 300 કે 350, 400 જે આપ્યા. તમારે અહીંયા આગળ સપ્લાય વોલ્ટેજ જોવાના 230 હોય એટલે આપણે વોલ્ટેજ કેટલા લેવા પડે? 300 તો લેવા જ પડે કમ્પલસરી, બરાબર. એથી નીચેનું વોલ્ટમીટર સિલેક્ટ થાય એટલે એટલા નીચે વોલ્ટેજ સિલેક્ટ થાય નહીં, બરાબર. એટલે આ છે વોલ્ટેજ નું ટર્મિનલ છે, એમાંથી વોલ્ટેજ એક સિલેક્ટ કરવાના, બરાબર. આ જે એલ છે એ કઈ જશે? ટ્રાન્સફોર્મરની પ્રાઇમરીમાં. આમ આપણો કયો ટર્મિનલ છે? ન્યુટ્રલ છે. ન્યુટ્રલમાં કયા કયા ટર્મિનલ આવે? એક વોટમીટર નો વોલ્ટેજ નો ટર્મિનલ અને ટ્રાન્સફોર્મર નો જે બીજો ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇન્ડિંગ નો જે બીજો ટર્મિનલ છે એ બંને ભેગા થઈને કઈ જાય? ન્યુટ્રલમાં જશે. અન્ડરસ્ટેન્ડ? ઓકે. હવે આપણે પ્રાઇમરી સાઈડ બીજું શું મેજર કરવું છે? તો કે વોલ્ટેજ મેજર કરવા છે. શું મેજર કરવું છે? વોલ્ટેજ મેજર કરવા છે. તો વોલ્ટેજ માટે આપણે અહીંયા શું મૂકીશું? એક વોલ્ટમીટર હંમેશા કેવું હોય? પેરેલલ હોય, બરાબર. આ સર્કિટ આવી જાય ડ્રો કર્યા પછી આપણને ખબર પડી જાય વોલ્ટમીટર મૂક્યું છે, અહીંયા આગળ સપ્લાય 230 છે, તો અહીંયા આગળ લખવાનું 0 થી 300 વોલ્ટ. આવું લખવાનું. કેવું લખવાનું? 300 વોલ્ટ. હવે એ મીટર હું અત્યારે કશું લખતો નથી, પણ એ મીટર તમારે કેવી રીતે ડિસાઈડ કરશો તમે? તમારું જે ટ્રાન્સફોર્મરનું કેવીએ છે, કેવીએ રેટિંગ પરથી મેં તમને શીખવાડ્યું. કેવીએ ઇઝ ઇક્વલ ટુ વીઆઈ અપોન 1000. કેવીએ ઇઝ ઇક્વલ ટુ વીઆઈ અપોન 1000. એની ઉપરથી તમે કરંટ મેજર કરી શકશો, બરાબર. કે પ્રાઇમરી સાઈડનો કરંટ કેટલો હશે મેક્સિમમ અને સેકન્ડરી સાઈડનો કરંટ મેક્સિમમ કેટલો હશે એ પ્રમાણે તમારે શું કરવાનું છે? એ મીટરની સાઈઝ નક્કી કરવાની છે. ડન. આ થઈ પ્રાઇમરી સાઈડ. હવે કઈ થઈ? સેકન્ડરી સાઈડ જઈએ, બરાબર. આ તમારું જે ટ્રાન્સફોર્મર આપણે જેની પર ટેસ્ટિંગ કરીએ છીએ આ ટ્રાન્સફોર્મર છે. અન્ડરસ્ટેન્ડ ને? એટલે ખબર પડે છે ને કે આ જે ટ્રાન્સફોર્મર છે એનું આપણે ટેસ્ટિંગ કરીએ છીએ અત્યારે. એની પર આપણે ડાયરેક્ટ લોડિંગ મેથડ એટલે કે ડાયરેક્ટ લોડ ટેસ્ટ કરીએ છીએ, ઠીક છે. એટલે હવે અહીંયા આગળ તમારે લખવાનું કે સપોઝ કેવું છે, કેટલા કેવી નું છે, તો અહીં નીચે લખવાનું. સપોઝ અહીંયા આગળ 1 kVA નું ટ્રાન્સફોર્મર છે, તો અહીં લખવાનું 1 kVA, બરાબર. કેવા ટાઈપનું છે? ડ્રાય ટાઈપ ટ્રાન્સફોર્મર. ડ્રાય ટાઈપ કેમ કહું છું? કે ટ્રાન્સફોર્મરનું કુલિંગ છે ને એ કુલિંગ એરથી થાય છે, અંદર કોઈ ઓઇલ ભરેલું છે નહીં. કારણ કે આપણે જે યુઝ કરીએ છીએ લેબોરેટરીની અંદર એ બહુ નાના ટ્રાન્સફોર્મર છે, પણ જ્યારે મોટા ટ્રાન્સફોર્મર બનશે 100 kV ઉપર તો એ બધા ટ્રાન્સફોર્મરની અંદર કુલિંગ માટે શું હોય? ઓઇલ ભરેલું હોય, બરાબર છે. એટલે એ વખતે અહીંયા આગળ ઓઇલ ટાઈપ લખવું પડે. અત્યારે આપણી જો છે કેવું છે? ડ્રાય ટાઈપ છે, બરાબર. અહીંયા આગળ તમારે વોલ્ટેજ લખવા પડે. સપોઝ અહીંયા આગળ 230 વોલ્ટ હોય અને અહીંયા આગળ 115 વોલ્ટ હોય તો આ રીતે લખવું પડે. આ રીતે લખવાનું, ઓકે. આને કહેવાય HV સાઈડ, આને કહેવાય LV સાઈડ. સર્કિટ ડ્રો કરો એટલે કશું ભૂલ ના થવી જોઈએ. હું એટલે આટલું બધું લખું છું. એક સર્કિટની અંદર કેટલી વસ્તુ લખવાની છે તમને હજુ નહીં ખબર અને આપણે ભૂલ કરીએ છીએ. મેં તમને પહેલા બી સમજાવ્યું હતું કે તમે એ મીટર ને વોલ્ટ મીટર નાના મોટી ના કરશો, બરાબર. બધું એક સાઈઝમાં રાખો. આ બાજુ પણ આપણે શું મેજર કરવાનું છે? કરંટ મેજર કરવાનું છે. એટલે પહેલા શું આવશે?
એ મીટર આવે. શું મેજર કરવાનું છે? વોલ્ટેજ મેજર કરવાનું છે તો શું આવે? વોલ્ટ આવે. શું મેજર કરવાનું છે? પાવર મેજર કરવાનો છે. સેકન્ડરી સાઈડનો બીજી બાજુનો પાવર તો મેજર કરવાનો જ છે. તો અહીંયા પણ શું આવશે? વોટ આવશે. અને અહીંયા આગળ શું આવશે આપણો? લોડ. MCLV. આ લોડ. આ તમારે ડિસાઈડ કરી લેવાનું કેટલાનું છે. આ તમારે અહીંયા આગળ 115 વોલ્ટ હોય તો તમારે જાતે ડિસાઈડ કરી લેવાનું કેટલાનું મૂકવું. અહીંયા આગળ 0 થી 150 વોલ્ટ મૂકો તો પણ ચાલે, કારણ કે અહીંયા આગળ વોલ્ટેજ કેટલા છે? 115 વોલ્ટ છે એટલે. બરાબર. એવું ડિસાઈડ કરતા શીખવાનું તમે કયું ટ્રાન્સફોર્મર ટેસ્ટિંગમાં લો છો એ પ્રમાણે તમારે એ મીટર અને વોલ્ટ મીટર ડિસાઈડ કરવાના છે. બરાબર. એ પ્રમાણે તમને એ મીટર અને વોલ્ટ મીટર કયા મૂકવાના એ ખબર પડે. સર્કિટ ડાયાગ્રામ આવડે કે ના આવડે? પ્રેક્ટિકલમાં કનેક્શન કરતા ફાવશે? તમે વેરિએક જોયો ને પેલો ઓટો ટ્રાન્સફોર્મર, એનો ફેઝ લઈ લેવાનો. એ લીધા પછી પહેલા કઈ જાય? એ મીટરમાં જતો રહે. કઈ જતો રહે? એ મીટરમાંથી નીકળે એટલે કઈ જાય? વોટ મીટરના એમ માં જાય. કઈ જાય? વોટ મીટરના એમ માં જાય. એમ અને સી વોટ મીટર પર શું કરીશું? શોર્ટ કરીશું. પછી એ એલ માંથી કાઢી અને કઈ લઈ જવાનો? ટ્રાન્સફોર્મરની પ્રાઇમરીમાં લઈ જવાનો, એક છેડા જોડે. પછી ત્યાંથી કાઢીને બીજો છેડો નીકળે. એ વોટ મીટરનો જે વી ટર્મિનલ છે, એટલે કે એમાંથી રેન્જ સિલેક્ટ કરવાની, વોલ્ટેજની રેન્જ સિલેક્ટ કરવાની વોટ મીટર ઉપર. બરાબર. આપણે જે કનેક્શન કરીશું એ શેનું છે? એનાલોગ ટાઈપ છે. એટલે એની પર આપણે શું કરીશું? વોલ્ટેજની રેન્જ સિલેક્ટ કરીશું. એ ટર્મિનલ અને ટ્રાન્સફોર્મરની સેકન્ડરી ટર્મિનલ એ બંને ભેગા થઈને કોની જોડે? ન્યુટ્રલ જોડે કનેક્ટ થાય. બરાબર. પછી આવ્યું વોટ મીટર તો પેરેલલ છે, એટલે આગલા બે ટર્મિનલ છે મેન, અથવા તો તમે જે તમારું પેલું વેરિએક મૂકો છો તમારો ઓટો ટ્રાન્સફોર્મર એની જોડે બી કનેક્ટ કરી દો એટલે તમને પેરેલલમાં કનેક્ટ કરે એટલે વોલ્ટેજ બતાવશે. એટલે પ્રાઇમરી સાઈડનું પતી ગયું. બરાબર. સેકન્ડરી સાઈડના પહેલા ટર્મિનલથી ચાલુ કરવાનું. એ કઈ જાય છે? એ મીટરમાં નીકળી કઈ જાય છે? એમમાં જાય. એમમાંથી એલ નીકળે કઈ જાય? લોડમાં જાય. એમસી શોર્ટ કરવાનું. વી અને લોડમાંથી બીજો ટર્મિનલ એ બંને ભેગા થઈને કઈ જાય? સેકન્ડરીના બીજા ટર્મિનલ. એટલે સેકન્ડરી સાઈડ પૂરું થઈ ગયું. બરાબર. એની એક્રોસમાં એક વોલ્ટ મીટર મૂકી દો એટલે વોલ્ટેજ બતાવશે. પૂરું. ખબર પડી ગઈ? આટલી ખબર પડે ને? આ રીતે આપણે સર્કિટનું કનેક્શન કરવાનું છે. ઓકે. હવે શું કરવાનું છે? તો આપણે શું કરવાનું? સપ્લાય આપવાનું. સપ્લાય આપે પછી ધીરે ધીરે આપણે જે શું કહેવાય ઓટો ટ્રાન્સફોર્મર, એનાથી આપણે શું કરીશું? વોલ્ટેજ વધારતા જઈશું. બરાબર. જે રિક્વાયર્ડ વોલ્ટેજ છે ત્યાં સુધી લઈ જઈશું. જે ટ્રાન્સફોર્મરની પ્રાઇમરીમાં જે વોલ્ટેજ હોય ત્યાં સુધી આપણે શું કરીશું? વોલ્ટેજ વધારતા જઈશું. ડન. પછી કરીશું આપણે સ્ટેપમાં આ જે તમારું લોડ છે એને સ્ટેપમાં વધારતા જઈશું. શું કરીશું? સ્ટેપમાં લોડ વધારતા જઈશું. દરેક વખતે લોડ કરંટ અને ટર્મિનલ વોલ્ટેજના રીડિંગ લેવાના છે. આપણે લોડ કરંટ ત્યાં સુધી વધારીશું જ્યાં સુધી એની કેપેસિટી હોય. બરાબર. એ આપણને કઈથી મળશે? ટ્રાન્સફોર્મરના કેવીએ ઉપરથી ખબર પડશે કે ભાઈ આપણે સેકન્ડરી સાઈડ મેક્સિમમ કેટલો વોલ્ટેજ જવા દેવાય, કેટલો કરંટ જવા દેવાય. ત્યાં સુધી આપણે લોડ વધારતા જઈશું. એના પર એનાથી વધારે લોડ લેવાય નહીં, કેમ કે જેટલો લોડ વધારતા જઈશું એમ કરંટ વધતો જશે. બરાબર. પણ એ કરંટની એક લિમિટ છે. ઓકે. અહીંયા આગળ આપણે લખ્યું છે, ખાલી સમજવા પૂરતું શું લખ્યું છે? મેં 230 વોલ્ટ અને કેટલા કેવીએ નું છે? બરાબર. તો આપણને શું મળશે? આપણી જોડે 1 kVA નું ટ્રાન્સફોર્મર છે. પ્રાઇમરી કેટલાની છે? 230 વોલ્ટની છે. તો આપણે સૂત્ર છે શું? KVA ઇઝ ઇક્વલ ટુ V1 I1 upon 1000. કેટલા kVA નું છે? 1. આ ઉપર જતું રહે એટલે કેટલા થાય? 1000. આ 1 છે એટલે આ ઉપર જાય એટલે 1000 જ થાય. ઓકે. V1 કેટલા છે? 230. I1, તો I1 ઇઝ ઇક્વલ ટુ 1000 upon 230. ઓકે. એટલે આટલું કરી દો એટલે તમને શું ખબર પડશે? I1 નો એટલે પ્રાઇમરી સાઈડ નો કરંટ મળી જશે. એનાથી વધારે પ્રાઇમરીમાં કરંટ જવા દેવાનો નહીં. એટલે તમે લોડ કરતા જશો ને તો પ્રાઇમરીમાં પણ કરંટ વધતો જશે. તો પ્રાઇમરીનો કરંટ અહીં જે લિમિટ આવે એનાથી વધવો જોઈએ નહીં. એવી જ રીતે તમે સેકન્ડરીનો ફાઇન્ડ કરો તો સેકન્ડરીનો. બરાબર. તો તમારે કોઈ પણ એક કરંટ
પકડીને રાખવાનું છે, એથી વધારે કરંટ જવો જોઈએ નહીં. ત્યાં સુધી આપણે લોડ કરવાનો છે કે ફૂલ લોડ ઉપર આવી જાય. ફૂલ લોડ ઉપર આવે એટલે આપણે શું કરવાનું છે? ફૂલ લોડ ટર્મિનલ વોલ્ટેજના રીડિંગ લેવાના છે. શું લેવાનું છે? ફૂલ લોડ ટર્મિનલ વોલ્ટેજના રીડિંગ લેવાના છે. બરાબર. આ વખતે આપણે શું કરીશું? W1 અને W2 ના પણ રીડિંગ લઈશું. શેના? W1 અને W2. W1 શું છે? તો કે પ્રાઇમરી સાઈડનું વોટમીટર છે અને W2 શું છે? એ સેકન્ડરી સાઈડનું વોટમીટર છે. W1 શું બતાવે છે? એ ઇનપુટ પાવર બતાવે છે. W2 શું બતાવે છે? આઉટપુટ પાવર બતાવે છે. કમ્પ્લીટ? ઓકે. V2 ના ટર્મિનલ લઈ લીધા, રીડિંગ લીધા, પછી આપણે શું કરવાનું? લોડને 0 કરી દેવાનો. શું કરી દેવાનો? 0. અને 0 કર્યા પછી આપણે શું કયું રીડિંગ લેવાનું છે? નો લોડ ટર્મિનલ વોલ્ટેજના રીડિંગ લેવાના છે. લોડ 0 કર્યા પછી શું કરવાનું? નો લોડ ટર્મિનલ વોલ્ટેજ રીડિંગ લેવાના. બરાબર. આપણી જોડે આટલા રીડિંગ આવી ગયા. મેન રીડિંગ આટલા છે. એ મીટર મૂક્યા છે એટલે આપણે એ મીટરનો કરંટ મેઝર કરીશું, લખીશું, બટ એ આપણા કેલ્ક્યુલેશનમાં નથી. ઓકે. આની ઉપરથી આપણે શું ફાઇન્ડ કરવાનું છે? એફિશિયન્સી ફાઇન્ડ કરવાની છે. તો શું આવશે? W2 upon W1 into 100. આઉટપુટ પાવર upon ઇનપુટ પાવર into 100. એટલે આપણને એફિશિયન્સી મળી જાય ટ્રાન્સફોર્મરની. બરાબર. આ બે વસ્તુ છે. વોલ્ટેજ રેગ્યુલેશન ફાઇન્ડ કરવું છે આપણે. તો પર્સન્ટેજ રેગ્યુલેશન ફાઇન્ડ કરવા માટે સૂત્ર શું છે? નો લોડ ટર્મિનલ વોલ્ટેજ માઇનસ ફૂલ લોડ ટર્મિનલ વોલ્ટેજ અપોન નો લોડ ટર્મિનલ વોલ્ટેજ ઇન્ટુ 100. એટલે આ રીડિંગ અહીંયા આગળ વાપરશો તો તમને શું મળશે? પર્સન્ટેજ રેગ્યુલેશન મળશે. ઓકે. તો આ પ્રેક્ટિકલ કર્યા પછી કન્ક્લુઝન શું આવશે? તો કે ડાયરેક્ટ લોડ મેથડથી આપણે ટ્રાન્સફોર્મરનું એફિશિયન્સી અને વોલ્ટેજ રેગ્યુલેશન ફાઇન્ડ કરી શકીએ છીએ. અથવા તો અમે આ પ્રેક્ટિકલ કરી અને ટ્રાન્સફોર્મરના વોલ્ટેજ રેગ્યુલેશન અને એફિશિયન્સી ફાઇન્ડ કરી. એ કન્ક્લુઝન થયું. તમે જે કામ કર્યું છે એ પ્રેક્ટિકલની અંદર. અન્ડરસ્ટેન્ડ? ખબર પડશે કે નહીં? આવડશે? ઇઝી છે એકદમ. બરાબર. પરીક્ષામાં આની નીચે હજુ થોડું પૂછાશે તો એના ફાયદા ગેરફાયદા પૂછાય કે આ ટેસ્ટના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ શું છે. બરાબર. અલગથી પૂછાશે ટ્રાન્સફોર્મર પર કરવામાં આવતો ડાયરેક્ટ લોડિંગ ટેસ્ટ અથવા તો ડાયરેક્ટ લોડિંગ મેથડ સમજાવો 7 માર્ક્સમાં. અથવા તો એવું પૂછાય કે ટ્રાન્સફોર્મરની અંદર વોલ્ટેજ રેગ્યુલેશન ફાઇન્ડ કરવાની અલગ અલગ મેથડ ના નામ આપી અને કોઈ પણ એક સમજાવો. તો આ આપણે યાદ રાખવાની છે. આ પહેલી મેથડ કરી. ઓકે.